હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ અને સ્વાધ્યાય 11.1 11.1 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયા મિત્રો. આજે આપણે જોશું દાખલા નંબર 3. તો આપણે રકમ વાંચીએ મિત્રો. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી સ્ક્વેર છે અને તેની ત્રાંસી ઊંચાઈ એટલે મિત્રો એલ એ 14 સેન્ટીમીટર હોય તો તેની ત્રિજ્યા મેળવો, એટલે કે પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો સૌપ્રથમ તો આપણે ત્રિજ્યા મેળવવાની છે, પણ ત્રિજ્યા મેળવતા પહેલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપને આપ્યું એનું સૂત્ર મૂકો. તો આપણે જોઈએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. હવે તમે કહો સાહેબ એલ એટલે ત્રાંસી ઊંચાઈ, આર એટલે ત્રિજ્યા અને પાઈ ની જગ્યાએ કાંઈ નથી કીધું એટલે 22/7 લેશું. પણ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ આપને આપી દીધું 308. તો 308 બરાબર પાઈ ની જગ્યાએ 22/7 મૂકો. આર આપણે મેળવવાનું છે મિત્રો, તો આર ની જગ્યાએ એમ ન મને એલ આપને આપ્યું છે 14, છેદમાં કાંઈ ના હોય તો એ આર ને હવે કરતા બનાવો. આ બે ભાગાકારમાં છે ને ગુણાકારમાં લ્યો, બંને ગુણાકારમાં છે ને ભાગાકારમાં લ્યો. તો તેથી 308 ગુણ્યા 7 ગુણ્યા 1 લખો તો ભલે, ના લખો તો ભલે, અને આ બે ગુણાકારમાં છે અને ભાગાકારમાં લ્યો 22 ગુણ્યા 14 અને કરતા બનાવી દો આર ને, કારણ કે આપણે ત્રિજ્યા જ મેળવવાનું છે. પેલું કીધું પાયાની ત્રિજ્યા મેળવો. હવે આને 308 ને 22 વડે ભાંગો તો, કારણ કે અહીંયા 7 દુ 14 થાય છે અને હજી અહીંયા 308 ના અડધા 154, 308 ના અડધા 154, કારણ કે 150 4 અને 22 હતા 154, ભાંગવાની જરૂર ન પડી. આર બરાબર 7 સેન્ટીમીટર. તો આર બરાબર 7 સેમી. સેમી હોય તો સેમી લખવું અને મીટર હોય તો મીટર લખવું. આ સેમી વર્ગ હતો એટલે આપણે 7 સેમી. હવે આ મેળવવાનું છે પહેલું, આ પહેલું મળી ગયું. બીજું મેળવવાનું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર અને કૌંસમાં આર વત્તા એલ, પાય આર કૌંસમાં આર વત્તા એલ. તો પાય આર કૌંસમાં આર પ્લસ એલ. તો પાઈ ની જગ્યાએ 22/7, આર હજી આપણે હમણાં જ મેળવ્યું 7 સેમી. તો 7 છેદમાં કાંઈ ન હોય તો 1 કૌંસ રાખજો, પાછો આર આવ્યું તો 7 વત્તા એલ. તો એલ એટલે ત્રાંસી ઊંચાઈ 14, એલ એટલે ત્રાંસી ઊંચાઈ એ 14 આપણે આપેલું એટલે 14. 7 મિત્રો કટ થાય એટલે ખાલી 22 આગળ વધશે અને 7 વત્તા 14 એટલે 21. હવે 22 ગુણ્યા 21, કારણ કે કૌંસ છોડો એટલે ગુણાકાર છે, તેથી શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 22 × 22 ના 2 વધી પડી 2 અને 22 દુ 44, 44 2 46, 462 સેમી વર્ગ થશે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ 462 સેમી વર્ગ થશે.